મુખ્ય કારણ ભાગવતમાં બતાવ્યા ભગવાનના ભૂતલ પર આવવાના. સૌથી પહેલું આ ભૂમિનું દુઃખ. ભૂમિને વસ્તી વધે એનો ભાર નથી લાગતો, આ ભૂમિને પાપ વધે એનો ભાર લાગે છે. શ્રીમદ ભાગવત આ ભૂમિ ઉપર જેટલી વાર ગવાય એટલા ભૂમિના આશીર્વાદ તમને મળે છે. કારણ ભાગવત પાપ નાશીની કથા છે. શ્રવણ કરવા બેસો એટલે તમારા સકલ પાપ સહજમાં ઓગળવા લાગે. તમારે અહીંયા કોઈ પ્રયાસ નથી કરવાનો. અને આ પાપથી મુક્તિ કરવાનો પુરુષાર્થ પણ ભાગવતે નથી કરવાનો. પાપનો નાશ એ ભાગવતનો પુરુષાર્થ નથી, ભાગવતનો પ્રભાવ છે. કરવું પડે પુરુષાર્થ અને નિકટ બેસવાથી થઈ જાય પ્રભાવ. જેમ કોઈ અગ્નિ સળગતું હોય એની પાસે જઈને તમે બેસો તો ગરમી માંગવી ન પડે, લાગે જ. બરફની પાટ પડી હોય એની પાસે જઈને તમારે ઠંડક માંગવી ન પડે, લાગે જ. એમ જ કારણ એ અગ્નિનો ગરમાહટ એ પુરુષાર્થ નથી, પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. બરફનો ઠંડક એનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. એમ ભાગવત થકી પાપમાંથી મુક્ત થવાય એ ભાગવતનો પ્રયાસ નથી, ભાગવતનો પ્રભાવ છે. અહીંયા આવીને કુભાવે અભાવે વ્યવહારે કોઈ પણ રીતે માણસ આવીને બેઠો હોય ને ભાગવતની સન્મુખ, એક વાત નિશ્ચિત છે, ભાગવતમાં આવીને બેઠો એ એના પાપોમાંથી મુક્ત થવાનો જ. કારણ જેમ સૂર્ય ઉગે તો એને કોઈ હાથ લાંબા કરીને કમળની પાંખુડીઓ ખીલવવી ન પડતી હોય, સૂર્યનું ઉગવું જ કમળને ખીલવી દે. એમ ભાગવતનું હોવું જ એ પાપમાંથી મુક્તિનું પ્રમાણ છે. અને એટલા માટે જયારે ભાગવતજીમાં આવીને તમે બેસો છો ત્યારે આ ભાગવતનો એવો પ્રભાવ, કારણ કે એક તો ભગવાન જે વિગ્રહ રૂપે મંદિરોમાં બિરાજતા હોય, ઘરમાં બિરાજતા હોય, અને એ જ ભગવાન જયારે ભાગવત બનીને આવે. જેમ દરિયાના પાણીને પીવા જાવ તો પીવાનું સામર્થ્ય આપણામાં નથી, ખારું લાગે, પણ એ જ દરિયાનું પાણી વાદળ બનીને જયારે વરસે ત્યારે પરમ મધુરું હોય છે, એ પ્યાસને બુઝાવનારું હોય છે. એમ સીધા ભગવાનને પ્રાપ્ત કરવા કદાચ કઠિન હોય, પણ એ જ ભગવાન જયારે ભાગવત બનીને વરસે ને ત્યારે જન્મ જન્માંતરના કલ્મશોને ધોઈ નાખે છે. આ ભાગવતનો પ્રભાવ છે. અને એટલા માટે જ્યારે પુરુષાર્થ પાંગળા બને, જ્યારે પુરુષાર્થ અસમર્થ લાગે ત્યારે કોઈના પ્રભાવથી તરી જવાય. ઘણીવાર આપણા પુરુષાર્થો બહુ સક્ષમ નથી હોતા. આપણે ભલે માળા કરીએ, પાઠ કરીએ, સેવા કરીએ, માળા તો હાથમાં ફરતી હોય પણ મન તો 14 ફિરે સો તો જપ નહીં, એ આપણા હાથમાં આવતું નથી. સેવામાં બેઠા હોઈએ પણ કોનો આશ્રય, કોની મદદ અને કોની લાગવગ મારા કામ માટે લગાવું, ચિંતા તો એની થતી હોય. જગતનો સાર્વ સામર્થ્ય તત્વ જે સર્વ સમર્થ છે એ એની સામે બેઠા બેઠા પણ અસમર્થ લોકોના વિચાર મનમાં ચાલતા હોય કે જો આની ઓળખાણ લાગી જાય તો કામ થઈ જાય. અરે જગતનો નાથ સર્વ સમર્થ એની સાનિધ્યમાં તમે બેઠા છો, અને સમર્થના સાનિધ્યમાં બેઠા છતાંય અસમર્થનો વિચાર આવે ને એ દુર્ભાગ્ય છે. અને એટલા માટે ઘણીવાર એ વિચાર થાય કે જ્યારે આપણા પુરુષાર્થો અસમર્થ લાગે ત્યારે કોઈ સમર્થના પ્રભાવથી એ તરી જવાય. કોઈ મંદિર, કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ગ્રંથ, ક્યાંક કોઈનો આશ્રય કર્યો હોય તો એવા સમર્થ તત્વનો આશ્રય આપણને વગર પ્રયાસે તારી દેતો હોય છે. એટલા માટે જે મૂળ વાત હું કરી રહ્યો છું, આ શ્રીમદ ભાગવત ભગવાનનું એવું કરુણામય સ્વરૂપ છે. તમે જ્યાં જ્યાં ભાગવતની કથામાં એક એક પ્રસંગો સાંભળશો, કેવા કેવા અસુરો થયા, કેવા કેવા પરિશ્રમ પરમાત્માને આપ્યા છે, છતાંય અમારો ભાગવતનો ભગવાન છે ને એ અતિશય કરુણામય છે, અતિશય કરુણા. અને કેવો છે, દુનિયામાં એ આપણે સાંભળીએ છીએ વારંવાર કે બધું ભગવાનની ઈચ્છાથી થાય છે, પણ ભગવાનની ઈચ્છાઓ કઈ હોય છે? प्रभु की इच्छाएं कौन सी हैं? भक्ताभिलाषा चरितानुसारी. भक्तों की जो अभिलाषा है ना, भक्तों की जो इच्छा है ना, वही तो प्रभु की इच्छा है. ભગવાનને સ્વતંત્ર પોતાની કોઈ ઈચ્છા જ નથી. એમનો ભક્ત મનમાં જે મનોરથ કરે ને એ જ ઠાકોરજીની ઈચ્છા થઈ જાય. કે આજે જેમ તમે જે સામગ્રી બનાવી હોય, તમને ખબર નથી કે પ્રભુને આજે શું આરોગવું છે. તમને થયું આ જન્માષ્ટમી છે, એમ તો કંઈ કરતી નથી, લાવને આજે પેંડા બનાવીને ઠાકોરજીને ધરું. તમને એમ છે કે તમારી ઈચ્છા પેંડા બનાવવાની થઈ, પણ ઠાકોરજીને ભાવે છે? હા, તમે ભાવથી બનાયા ને, આજે ઠાકોરજીને પણ જગાડો ને તો એમના મનમાં પહેલી ઈચ્છા એ જ થાય કે આ પેંડા બનાવે તો સારું, આજે તો મારે આ આરોગવું છે. ભક્તનો જે ભાવ છે એ જ પ્રભુની કામના છે, એ જ ઈચ્છા છે. પ્રભુની સ્વતંત્ર કોઈ ઈચ્છા નથી. તો જે મૂળ વાત હું કરી રહ્યો છું, આ ભાગવતનો એવો પ્રભાવ છે. પ્રત્યેક ભાગવત કથા આ ભૂમિને પ્રસન્ન કરનારી કથા છે. કારણ કે ભૂમિને ભાર, ભૂમિનું દુઃખ એ પરમાત્માનું જગત પર આવા અવતરણ લેવાનું, અવતાર લેવાનું એક મહત્વનું કારણ છે. અને હું તો એમ કહું છું કે આ ભૂમિ
જેણે તમને આ સુંદર જીવન આપ્યું, સફળતાઓ આપી. ભારત મૂળ આપણી માતા તો ખરી જ, પણ કેન્યાનો પણ ઉપકાર કેમ ભૂલી શકાય કે આ ભારતથી આટલી દૂર આવ્યા છતાંય એ ભારતીય સંસ્કૃતિ સાથે જે ભૂમિ તમને જીવવાનો અધિકાર આપે છે, જેણે આજે તમને અહીંયાથી અહીંયા લાવીને રાખ્યા અને એવા સમર્થ બનાવ્યા કે આવી કથા થઈ શકે, તો આ ભૂમિનો ઉપકાર તો છે જ, આનું ઋણ તો છે. તો આનું ઋણ કેમ ચૂકવી શકાય? તો કે જ્યારે જે ભૂમિનું ઋણ ચૂકવવું હોય એ ભૂમિ ઉપર ભાગવતની કથા કરવી જોઈએ. અને જ્યારે એ ભૂમિ પર ભાગવતની કથા થાય છે ત્યારે આ ભૂમિનું તમે ઋણ અદા કર્યું છે. કારણ કે જે ભૂમિએ તમને આવું સ્વસ્થ અને સુંદર જીવન, સુખમય જીવન જીવવાનો મોકો આપ્યો, એટલે તમે કહીએ ને કે ભારત એ જો દેવકી માં છે તો કેન્યા તમારી યશોદા માં છે, કે જેણે તમને પાલી પોસી અને મોટા કરી અને આવા જીવન જીવવાના અવસર આપ્યા. તો આ ભૂમિનું ઋણ પણ ક્યારે ભૂલતા નહીં. જે દેશ, જે ભૂમિ તમને આવા અવસર આપે છે, આવી સ્વતંત્રતાથી ભક્તિ કરવાના મોકા આપે છે, આવું સામર્થ્ય આપે છે સત્કર્મો કરવાનું, એટલે કે જેના થકી પુણ્ય કરવાની તકો તમને મળે છે, એનો ઉપકાર કેમ ભૂલી શકાય? એટલે હું તો એમ માનું કે જ્યારે જ્યારે કોઈ સત્સંગ ભાગવત કથા તમે કરો છો, તમે આ ભૂમિનું ઋણ અદા કરી રહ્યા છો. ભૂમિના દુઃખનું નિવારણ એટલે ભગવાન પધારે છે. ગાયનું રૂપ ધારણ કરી, એ તો જયારે દશમસ્કંદની કથા જોઈશું ત્યારે આપણે જોઈશું. એટલે કૃષ્ણ જન્મ તો વારે ઘડીએ આપણે થવાનો છે. આજે કૃષ્ણ જન્માષ્ટમીનો છે, કાલે નંદ મહોત્સવનો દિવસ છે, એટલામાં કથામાં પાછો નંદ મહોત્સવનો દિવસ આવી જશે ચોથા દિવસે, એટલે પાછો નંદ ઘેર આનંદ ભયો. આજ તો આનંદ લૂંટવાનો છે ને, કે આનંદ ભયો, આનંદ ભયો, આનંદ ભયો ગાતા ગાતા આપણા સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જાય અને આપણું જીવન આનંદમય બની જાય. એ જ કૃષ્ણ તત્વની આરાધના છે. કૃષ્ણ તત્વની યાત્રા શું છે? કારાગૃહમાં જન્મેલા ભગવાન કેદખાનામાં વસુદેવજી ને આજ્ઞા કરે છે અને નંદાલય સુધી પહોંચે છે. બસ આ તો યાત્રા કૃષ્ણ લીલાની છે. કર્મના કારાગૃહમાં પુરાયેલા આપણે બધા જ કોઈ વસુદેવ જેવો ગુરુ આવી આપણને નંદાલયના નંદ મહોત્સવમાં પહોંચાડી દે, એ જ કૃષ્ણ લીલાની યાત્રા છે. શ્રી મહાપ્રભુજી આ તો કાર્ય કર્યું. કર્મમાં કેવો જીવ બંધાયેલો હતો તેને કાળ કર્મ નવ બાંધે એમાંથી મુક્ત કર્યા મહાપ્રભુજી. અને મહાપ્રભુજીએ આપણને આ સંસારના કારાગૃહમાંથી મુક્ત કરી અને નંદાલયના સુખ આપ્યા છે. ઘરે ઘરે ઠાકોરજી પધરાવી પ્રત્યેકના ઘરને નંદાલય બનાવી દીધા. આજ તો પુષ્ટિ ભક્તિની મહાપ્રભુજીની કૃપા છે આપણા બધા ઉપર. તો આ ભૂમિનું દુઃખ. બીજું દુઃખ કયું? માનું દુઃખ. માતાનું દુઃખ. દેવકી દુઃખી છે. ભગવાનને મા પ્રત્યે બહુ લગાવ છે. વિશેષ મહત્તા કૃષ્ણ લીલામાં માની મહત્તા ભગવાનમાં બહુ વિશેષ રૂપે કહી છે. એટલે જ ભગવાનની માને વારે ઘડીએ યાદ અપાય છે. દેવકી માં. અને કેવલ જન્મ્યા છોડીને આવે તો પછીની વાર, પણ જ્યારે પાછા કૃષ્ણ પાસે ગયા છે, કે દેવકીજી પાસે ગયા છે, ને દેવકીજીએ કહ્યું મારા મૃત બાળકો મારે પાછા જોવા છે, અને ભગવાને લાઈને આપ્યા છે. કથાઓ તો ઘણી બધી છે, કારણ કે ભાગવતજીમાં એટલો સમય હોતો નથી કે બધી જ કથાઓ સંકલિત થાય. માના દુઃખનું નિવારણ, માની પ્રસન્નતાનું કારણ બને ભગવાન પ્રત્યેક ઘટ. અને યશોદાજીને તો જે સુખા, ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. એક વસ્તુ યાદ રાખો, ગુરુ દ્રષ્ટિ આપે પણ આંખ તો માં જ આપે છે. આ સંસારને, આ જગતને જોવાની આંખ માએ આપી છે, એનો ઉપકાર કેમ ભૂલી શકાય? ગુરુ પછી આંખને દ્રષ્ટિ આપતો હોય કે આજ સંસારમાં ભગવાનને કેમ ગોતી લેવા. એટલે બધાના ઋણ અદા કરી શકાય. માના તો કરજદાર રહેવામાં જ મજા છે. ઘણાના મા બાપ હયાત હશે ને ઘણાના નહીં હોય, પણ આજે કૃષ્ણ જન્માષ્ટમીએ આપણે બધા જ આપણા માતા પિતાઓને મનથી વંદન કરીએ. કારણ કે આ કૃષ્ણ પ્રાગટ્યનો એક ઉદ્દેશ છે, જ્યારે બતાવવામાં આવ્યો એના માના દુઃખનું નિવારણ, માની પ્રસન્નતા, ભૂમિની પ્રસન્નતા, માની પ્રસન્નતા, અને ત્રીજું કયું? સંતોની, મહાત્માઓની પ્રસન્નતા, આચાર્યોની પ્રસન્નતા. આ ત્રણ મૂળ કારણ છે. તો ત્રીજું કારણ પણ આમાં સંમિલિત કરી શકાય આ કથામાં, કે અમારા સ્વર્ણ જયંતિ વર્ષનો આનંદનો ઉત્સવ વિજયભાઈએ પોતાનો બનાવી અને 1 તારીખે પૃથ્વી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અહીંયાથી થશે, જે પૂર્વમાં ઘોષણા છે. તો જે કારણો બતાવવામાં આવ્યા છે પ્રભુને પધારવાના, કૃષ્ણ તત્વની લીલા તો આપણે જોવાના જ છીએ. ચોથા દિવસ પછી બધી જ લીલાઓ કૃષ્ણ. અને ભાગવતમાં પ્રથમ સ્કંદથી લઈ, ઘણી વાર ઘણા એમ હોય ચોથો સ્કંદ, 10મો સ્કંદ આવશે ને ચોથા દિવસની કથામાં જવાનું. અરે ના, આ ભાગવતમાં તો પ્રત્યેક લીલા સર્વ લીલા કરતા, પુરુષોત્તમ સહસ્ત્રનામમાં તો પ્રભુને સર્વ લીલા કરતા ગયા છે. આ પ્રત્યેક લીલાઓ પરમાત્માની જ લીલાઓ છે. ગઈકાલે મહાત્માની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો, અને મહાત્માની કથામાં પ્રવેશ કરતા પ્રભુને વંદન કર્યા, સુખદેવજીને વંદન કર્યા.
લઈ ગયા નૈમિષારણ્યમાં. 1000 વર્ષ સુધી ચાલ્યો યજ્ઞ આદરીને બેઠા છે સૌનકાદી ઋષિઓ. સુતજીને બોલાવ્યા, ઊંચા આસન પર બિરાજમાન કર્યા. આપણે ત્યાં ક્રમ એ છે, જેનું ગ્રહણ કરવું, જ્ઞાન એ પણ એક જલ જેવું કહ્યું છે, પાણી જેવું. અને પાણીનો સ્વભાવ હોય ઉપરથી નીચે તરફ જાય, અને એટલા માટે જ જ્ઞાન આપનારને ઉપર બેસાડીએ છીએ અને લેનાર નીચે બેસીને સ્વીકાર કરે છે. આ ભક્તિ પણ રસરૂપા છે, જ્ઞાન પણ રસરૂપા છે, પરમાત્મા પણ રસો વૈસહ છે. એટલે પરમાત્મા પણ ઉપરથી નીચે તરફ જાય છે. સુતજીને સુંદર પ્રશ્નો કર્યા છે. સૌનકાદી ઋષિઓ પ્રશ્ન કરતા કહે છે કે મહાત્મન, આ જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારા જીવનમાં કેમ થાય એ અમને સમજાવો. અમારા જીવનમાં વિવેક કેમ આવે, અને વિવેક કોને કહેવાય? મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ લખ્યો છે. 16 ગ્રંથમાં 9 પ્રકારના વિવેકની ચર્ચા મહાપ્રભુજી કરે છે. આપણે ત્યાં 3 પ્રકારના વિવેક કયા છે: વાણીનો વિવેક, વ્યવહારનો વિવેક અને વિચારનો વિવેક. વિવેકી વ્યક્તિ આ ત્રણેય રીતે વિવેકી હોય છે. કારણ કે આ ત્રણમાંથી એકનો પણ વિવેક ચૂકો છો ને તો ક્યાંક અપ્રસન્નતાનું કારણ બની જાવ છો. એટલે આ ત્રણેય પ્રકારના વિવેક બતાવ્યા: વૈષ્ણવ, વાણી દ્વારા, વ્યવહાર દ્વારા અને વિચાર દ્વારા. પણ એક વાત ચોક્કસ છે, વિચારોથી વૈષ્ણવ નહીં બનો ને તો તમારી વૈષ્ણવતા બહુ વાર સુધી વ્યવહારમાં પણ નહીં રહે. તમને વિચાર વૈષ્ણવના આવે છે, જો સંજોગો તો અનુકૂળ અને પ્રતિકૂળ દુનિયામાં ચાલતા જ રહેવાના, પણ ઊભા થયેલી, સામે આવેલી ઘટનાઓ, ઊભા થયેલા પ્રસંગો, સામે આવેલા સંજોગો, એને તમે એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢી શકો છો. આવું થાય તો શ્રી મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ? આમ થાય તો એક કૃષ્ણ ભક્તે શું કરવું જોઈએ? આમ બને તો એક વૈષ્ણવે શું ઉકેલ લાવવો જોઈએ? વ્યક્તિ બનીને ઉકેલ કાઢવા જશો તો સંઘર્ષો આવશે, વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. તમારા સાંસારિક પ્રશ્નોના ઉકેલ પણ એક વૈષ્ણવ બનીને સમાધાન કાઢો. કે એક વૈષ્ણવે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? દરેક વખતે કોઈનું ઝૂંટવી લીધેલું, લઈ લીધેલું, એટલે કે હાથમાં આવેલું એ દરેક વસ્તુ લાભ જ નથી હોતી. ઘણીવાર હાથમાં આવેલી ઘણી નાની વસ્તુઓ આપણું ઘણું બધું લઈને જતી રહેતી હોય છે. એ આવવા નથી આવી, એ લેવા આવી હોય છે. આપણને એમ લાગે તો પેલા પાસે મેં લઈ લીધું. અને અત્યારના આ સંજોગોમાં માણસ સ્વાર્થ પાછળ સંબંધોને પણ તોડવા તૈયાર થઈ જાય છે, એનો પણ વિચાર કરવા તૈયાર થતો નથી. અને જ્યારે એવા સંજોગો છે ત્યારે વૈષ્ણવી વિચારધારા એ જ એક સમજણ આપી શકે એમ છે. મહાપ્રભુજી 9 પ્રકારના વૈચારિક વિવેકો બતાવ્યા. અત્યારે તો એનો સમય નથી, જો આગળ કથામાં અવસર મળશે તો ચર્ચા કરીશું. તો વિચારનો વિવેક, તો વિવેક ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેક. એટલે કે અમારા વિવેકમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે વિવેક આવે. સાધારણ વ્યક્તિનો વિચાર અને એક ભક્તનો વિચાર બંનેમાં બહુ મોટો ફરક છે. આપણે વૈષ્ણવ થઈને આવું બોલો છો, વૈષ્ણવ થઈને આવું વિચારો છો. વિચાર કેવો હોય વૈષ્ણવનો? આપણો તો પ્રત્યેક વિચાર, જો આપણા પ્રત્યેક સમાધાન ક્યાં છે? મહાપ્રભુજી બતાવેલા 16 ગ્રંથમાં. આપણા જીવનના સમાધાનો ક્યાં છે? હરિરાયજીએ બતાવેલા શિક્ષાપત્રમાં, ગુસાઈજીના ગ્રંથોમાં. કારણ કે આપણી બુદ્ધિ સીમિત છે, સ્વાર્થથી અધિક વિચારી શકતી નથી. તો આપણે સમાધાન કોની પાસે લઈશું? તો કે ગુરુના આજ્ઞામાં, ગુરુના વિચારમાં, ગુરુના સિદ્ધાંતોમાં, ગુરુએ બતાવેલા પથદર્શનમાં. એમાં જ આપણું સમાધાન રહેલું છે. એટલે જ્યારે પણ જીવનમાં કોઈ પણ પ્રશ્ન જાગે એનું સમાધાન મહાપ્રભુજીની વાણીમાં ગોતજો. મહાપ્રભુજી આનું શું સમાધાન આપે છે? કારણ પ્રશ્નો જાગવા ખરાબ નથી, પણ સમાધાન ગલત વ્યક્તિ પાસે લેવા જવું એ વધારે ખતરનાક છે. એક સેકન્ડ માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો અને થયું કે મારે યુદ્ધ લડવું કે નહીં, એ પૂછવા જો ધૃતરાષ્ટ્રને ગયો હોત તો કેવી ગીતા મળી હોત? એ જો દ્રોણાચાર્યને પૂછવા ગયો હોત તો કેવી ગીતા મળી હોત? કૃષ્ણને પૂછ્યું તો સમાધાન મળ્યું, તો ભગવદ ગીતા મળી. પ્રશ્ન જાગવા ખરાબ નથી, ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું એ વધારે ખતરનાક છે. એટલે જીવનમાં જ્યારે પણ કોઈ પ્રશ્ન જાગે ત્યારે કોઈ સમજદાર પાસે સમાધાન લેવા જજો. નાદાન વ્યક્તિ પાસે જશો ને તો સંઘર્ષ સિવાય બીજું કાંઈ નહીં આવે. વસ્તુ તો જશે, જીવનનો અમૂલ્ય સમય પણ જતો રહેશે. એટલે કોઈ આવા મહાત્મા, કોઈ આચાર્ય અને પ્રગટ કોઈ ગુરુમાં શ્રદ્ધા ન હોય તો મહાપ્રભુજીની ગ્રંથોને, વાણીનો આશ્રય કરજો, ભાગવતજીની આશ્રય કરજો. બધા જ સમાધાનો, શાસ્ત્રો સમાધાન આપે છે. આ સાધારણ કોઈ પુસ્તક નથી. અરે આજનું છાપું વાંચો, કાલે વાંચવું ના ગમે આપણને. આ તો કાલનું પેપર છે.
અને વિચાર કરો, હજારો વર્ષોથી આ વંચાય છે, તો એમાં આવું શું છે કે જેટલું વાંચીએ છે એટલું વાંચવાની ઈચ્છા વધે છે, જેટલું સાંભળીએ છે એટલું સાંભળવાની. નહીં તો કોઈ જાણીતી વસ્તુ તમને સાંભળી હોય એ વસ્તુ પાછી સાંભળો, તમે શું કહો, તરત એને સ્ટોપ કરી દો, ખબર છે આ તો ખબર છે, એનું વાક્ય પૂરું ન થવા દો તમે, અને આ વાત ખબર છે મને. હવે એ જ કથા કૃષ્ણ આ રીતે પ્રગટ થયા, આ રીતે બાલ લીલા કરી, ક્યારે કોઈને રોકીએ છે? એ ખબર છે, હજી કહો ને, હજી ગાઓ ને, હજી એ કૃષ્ણ ચરિત્ર કહો ને. અરે પેલું તો કયું નહીં જે મેં સાંભળ્યું હતું. લોકો પાછા એમ કે એને નવું સાંભળવા કરતા જે સાંભળ્યું હોય સાંભળવામાં વધારે રસ, એમાં તો કેવો આનંદ આવે, ઠાકોરજી આવી લીલા કરે. એવું તો શું છે આમાં કે જે સદાય નવીન લાગે છે? કારણ આના અક્ષરે અક્ષરમાં ભગવાન છે, અને ભગવાન ક્યારે જુદો થતો નથી. એ તો કલકલ વહેતા ગંગાજી જેવો સદાય નવો છે. અને એટલા માટે આપણી એ ઉર્મિઓને આજે પણ એ રંજન આપે છે, આનંદ આપે છે. એવા આ દિવ્ય ગ્રંથો છે. પુરા ભવમ ઇતિ પુરાણમ, પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદાય નવું છે એવું આ પુરાણ છે. એ તો ઘણીવાર લોકો એમ કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું કામ? અચ્છા, તો શું માનવ જાતિમાં બદલાઈ ગયું? ક્રોધ ગયો, લોભ ગયો, ઈર્ષા ગઈ, દ્વેષ ગયો છે ને બધું? તો પછી આ સાંભળવું પડશે, કારણ કે આ બધાનું સમાધાન આમાં છે. કારણ કે જગતના એ સિદ્ધાંતો પહેલાની લોકો આદિ માનવ હતા તો કાચું ખાતા, પછી ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઈ, વિકાસ થયો, શેકીને ખાતા થયા, બાફીને ખાતા થયા, તળીને ખાતા થયા, બેક કરીને ખાતા થયા. હવે પાછા ડોક્ટર એમ કે કાચું ખાઓ, એટલે તો આટલા વર્ષો પાણીમાં ગયા. માણસે ચાલવું ના પડે એટલે તો સાયકલ શોધી, એમાંથી સ્કૂટર શોધ્યું, એમાંથી કાર શોધી, વિમાન શોધ્યા. હવે પાછા ડોક્ટર કહે થોડું ચાલો, હવે ચાલીને જાઓ બધે. આટલી બધી ઉત્ક્રાંતિ પાણીમાં. મૂળ વાત એ છે, માણસ માણસ જ છે. એ ગમે તેટલો પોતાને હોશિયાર માનવા લાગે, એ ગમે તેટલો, કારણ કે આપણે ગમે તેટલા મોડર્ન થઈ જઈએ પણ રોયલ્સ રોય કારે ઘરે લાવીએ ને તો માથે કંકુ અને સાથીઓ જ કરવાના છે. કારણ કે આપણી શ્રદ્ધા ભગવાન માટેની છે ને, એ તો ક્યારે જવાની નથી. એ આપણા જીવનનો એક ભાગ છે, એ આપણા આત્માનો સંતોષ છે. નવું લેટેસ્ટ કોમ્પ્યુટર લાવે ને તો કે મંદિરમાં પેલા ભગવાન આગળ મૂકીએ, પછી વાપરીશું, પેલા એમાં કંકુ સાથીઓ કરી દઈએ, પછી વાપરી. લેટેસ્ટ કોમ્પ્યુટર. મોટા મોટા ડોક્ટરોને પણ ઓપરેશનમાં જતા પહેલા પગે લાગીને જતા જોયા છે. નહીં તો આટલા મોટા ડોક્ટર છે. ઘણી વાર જીવનમાં મેં વિજ્ઞાનને વિશ્વાસની આગળ હાથ જોડીને ઉભો રહેતો જોયો છે, કે વિજ્ઞાન પણ વિશ્વાસની સામે હાથ જોડીને ઉભો હોય કે હવે ભગવાન. ડોક્ટર બધા હંમેશા જયારે મોટું ઓપરેશન હોય ને બહુ સિરિયસ હોય, તમે તમારા ભગવાનને યાદ કરી લો, એમ જ કે ઓપરેશન થતું હતું એટલે ડોક્ટર એક હાર મંગાવે ફૂલનો. દર્દીએ પૂછ્યું શેના માટે? કે જો સક્સેસ જાવ તો મને પહેરાવજો, ફેલ જાય તો હું તને પહેરાવી દઈશ. કામ તો લાગશે, બગડવાનું નથી. અને એટલા માટે વિવેકની વૃદ્ધિ થાય જીવનમાં. વિવેકી બનજો વૈષ્ણવો. ક્યારે બોલતો ચૂપ રહેવું બહુ સહેલું છે, પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું આ વિવેક કહેવાય. વાણીનો વિવેક. એ રીતે વ્યવહારનો વિવેક. એવી જગ્યાએ બેસવું જ નહીં કે જ્યાં કોઈ ઊભું કરે, એવી જગ્યાએ ઊભા જ નહીં રહેવું જ્યાં કોઈને નડતા હોઈએ. અને એનાથી મોટો છે વિચારનો વિવેક. કારણ જે વિચારથી વિવેકી નથી હોતો એના જીવનમાં સતત સંઘર્ષ રહે છે, સતત સંઘર્ષ રહે છે. ગમે તેટલા ભણી લો, ઘણા ભણેલા ગણેલા અવિવેકી લોકોને મેં જોયા છે. આટલો બધો ભણેલો હોય પણ જરા વિવેક ન હોય. હું તો એ જ વાત કહું, આટલું બધું ભણ્યા પછી પણ સ્વજનોના મન વાંચતા જો તમને ન આવડે તો તમારાથી મોટો અભણ કોઈ નથી. આટલું બધું ભણ્યા પછી પણ ઘણા ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, પણ હજી મા બાપની લાગણી ન સમજી શકે. અરે તારે જાગવાની શું છે, ભલે હું મોડો આવું, તારે ટોકવાની શું જરૂર છે, હું જે કરું મારી લાઈફ છે. અરે એને ટોકવામાં કે રોકવામાં રસ નથી, એને તારી ચિંતા છે. જીવનમાં ચિંતા કરનારા બહુ ઓછા મળે છે. યુવાનો બેઠા હોય તો કહીશ, તમે બધું ભણો ગણો બધી વાત, પણ તમારા વડીલોના મનને ન વાંચી શકો તો તમારાથી મોટું અભણ કોઈ નથી. થાપ આપણે ત્યાં જ તો ખાઈ જઈએ છીએ. બહાર બધાને જાણીએ, બધાને સાચવીએ, સ્વજનોને સાચવી નથી શકતા, એની લાગણીઓને સાચવી નથી શકતા. ક્યારેક પોતાની ઈચ્છાઓને મારી બીજાની ખુશી માટે પણ જીવીને જુઓ, બહુ આનંદ આવશે. અમારા કૃષ્ણ એ જ કર્યું છે ને, પોતાની બધી ઈચ્છાઓને મારી અને બીજાને પ્રસન્ન કરવાનો પ્રયાસ સતત કૃષ્ણ અવતારના દરેક ચરિત્રમાં તમે જોઈ. વિવેકની વૃદ્ધિ કેમ થાય પ્રશ્ન કર્યો. અને વિવેક ગુરુ જ આપી શકે, કોઈ મહાપુરુષનો આશ્રય એ જ વિવેક આપી શકે.
કારણ બધા ગ્રંથોને પુસ્તકોને વાંચવા જવા એ આપણા માટે સંભવ નથી હોતું, પણ ચાલતો ફરતો ગ્રંથ એ ગુરુ જ છે. બીજું કાંઈ બહુ ન વાંચી શકો ને ક્યાંક ન શીખી શકો તો એટલું જ વિચારો ને, જો આવો સંજોગ અને આવો પ્રશ્ન મારા ગુરુ સામે હોત તો એ શું કરત, એ શું વિચારત, એ શું બોલત? આટલો વિચાર કરી લઈએ ને તો એ ઘણા સમાધાનો મળી જાય આપણને. પ્રશ્ન કર્યો છે, આ કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, અમને કોઈ એવું સાધન બતાવો જે પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું હોય, જે મંગલ કરનારાઓમાં પણ મંગલ કરનારું હોય, અને જે ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન બતાવો ને ગુરુદેવ. પ્રશ્ન કર્યો, ભગવાન મેળવી આપે એવું સાધન. હવે સર્વતંત્ર એવા સ્વતંત્ર પરમાત્મા કોઈ સાધનને આધીન ક્યારેય નથી. પ્રશ્ન કર્યો, એવું કોઈ સાધન કર્યું જે ભગવાન મેળવી આપે? અને ત્યારે આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપતા સુતજીએ કહ્યું કે શૌનકજી, તમારા પ્રશ્નો અનેક છે, પણ આ અનેક પ્રશ્નોનો ઉત્તર એક જ છે. અને કહેતા સુતજી બોલ્યા, शौनक जी, ये काल रूपी व्याल जब मनुष्य का ग्रास करने लगा, व्याल એટલે સર્પ, કાળને સર્પ કહ્યો છે, અને એ જ્યારે ગળવા લાગ્યો, જો આ કાલ બહુ દુષ્કર છે, બધું જ પાછું આવે, ગયેલો સમય ક્યારે પાછો નથી આવતો. આપણે ઘડિયાળમાં 1 કલાક, ઘડિયાળનો નથી ગયો, તારો ગયો છે. આપણે ઘડિયાળમાં ગયો, ઘડિયાળમાં નહીં, આપણા જીવનનો એક ઓછો થઈ ગયો. કાલરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે, એનાથી મુક્ત કરવા માટે શુકદેવજીએ આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. એક ભાગવત શાસ્ત્ર એવું છે જે ભગવાનને મેળવી આપવા સમર્થ છે, જે કાળના બંધનોમાંથી મુક્ત કરી શકે છે. 3 બંધન દરેકને જીવનમાં છે, કાળ, કર્મ અને સ્વભાવ. આચાર્ય ચરણ કહે છે કે આ 3 બંધન દરેકને લાગેલા છે, દરેકને કાળનું બંધન છે. 25 વર્ષ પહેલા તમે જેવા હતા એવા આજે નથી, અને આજે જેવા છો એવા 10 વર્ષ પછી નહીં રહો. તમે માનો કે ન માનો, કાળ તમારા ઉપર પ્રભાવ કરી જ રહ્યો છે. કોઈ એ બંધનને સ્વીકારે કે ન સ્વીકારે, તમે બંધાયેલા જ જન્મ્યા છો. આ કાળનું બંધન દરેકને છે જ. એટલે જ આપણે ઘડિયાળમાં કહીએ કેટલા વાગ્યા, કારણ કે એમાં ફૂલ નથી હોતા, કાંટા હોય છે. ઘડિયાળમાં કાંટા હોય ને, કલાકનો, સેકન્ડનો, મિનિટનો, અને એટલે જ પૂછીએ કેટલા વાગ્યા, કાંટા જ વાગે. અને આ કાંટો એવો વાગે છે ને કે એનો ઘાવ ભલભલાને વર્ષો સુધી રૂજાતો નથી. ક્ષણોની ભૂલો માણસે સદીઓ સુધી ભોગવવી પડતી હોય છે. લમ્હોને કી ખતા और સદીઓને સજા પાઈ. ક્રોધ, લોભ, કામ, ઈર્ષા, દ્વેષ, આ કોઈ વર્ષોના ના હોય, આના કોઈ દિવસો કે મહિનાઓ ના હોય, આની મિનિટો અને સેકન્ડો જ હોય. તો ઘણા પછી એમ કે આમ 5 મિનિટ ગુસ્સો આવે, પછી કાંઈ નહીં, ભૂકંપ 5 મિનિટના જ હોય, પછી એ સુધારતા સુધારતા વર્ષો લાગી જાય. પાપની ક્ષણો હોય છે, પુણ્યની સદીઓ હોય છે, પણ આ ક્ષણોને જે માણસ નથી સાચવી શકતો, એ ક્ષણોની ભૂલો એને સદીઓ સુધી ભોગવવી પડતી હોય છે. સાચવવાની ક્ષણો જ છે, સદીઓ નહીં. ક્ષણોને જે સાચવી લે એ વર્ષોના દુઃખથી બચી શકે છે. હું તો ઘણી વાર કહું કે તમારે કરોડોમાં એક થવું છે, તો ઘણાને કરોડોમાં એક થવા માટે તો કેટલી મહેનત કરવી પડે, કેટલું ભણવું પડે, કેટલા પ્રયાસ કરીને છેક આમ પહોંચી આટલા ઉપર, ત્યારે કરના તમારો ક્રોધ છોડી દો, કરોડો લોકોનો છૂટતો નથી, કરોડોમાં એક થઈ જશો. તમારો લોભ છોડી દો, કરોડો લોકોના નથી છૂટતા, કરોડોમાં એક થઈ જશો. તમારી ઈર્ષા છોડી દો, કરોડો લોકોની નથી છૂટતી, કરોડોમાં એક થઈ જશો. તમારો દ્વેષ છોડી દો, કરોડોની નથી છૂટતી, તમે કરોડોમાં એક થઈ જશો. કરોડોમાં એક થવા માટે કંઈ બધું બહુ મોટું મેળવવું પડે એની જરૂર નથી. નાનકડું મૂકી દઈએ ને તોય કરોડોમાં એક થઈ જવાય. મનના કોઈ દુર્ભાવોમાંથી મુક્ત થઈ જઈએ ને તોય લાખોમાં એક બની જવાય છે. એટલે ક્યારે એવું નહીં માનવું કે વિશેષ બનવા માટે ક્યાંક વિશેષ પહોંચવું પડે. ના, ખાલી અમુક આ વિક્ષેપોને જીવનમાંથી દૂર કરી દો ને તો એ લાખોમાં એક બની શકાય છે. કાળરૂપી વ્યાલ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે, એનાથી મુક્ત કરવા માટે, કારણ કે આ કાળનું બંધન દરેકને છે, બધાને લાગેલું છે, કોઈ કાળથી બચી શકતું નથી. કાલ વ્યાલ. બીજું છે કર્મ, દરેકને કર્મના બંધન છે. અને ત્રીજું છે સ્વભાવ. છેલ્લે કાંઈ ન નડે તો સ્વભાવ માણસને નડી જાય. અને એટલે ખાસ કહીશ, બીજા કોઈ કશાક સંજોગોથી દુઃખી થાવ તો સમજાય, પ્લીઝ સ્વભાવથી દુઃખી ના થતા. અને સ્વભાવથી દુઃખી થવું એટલે પોતાનો પગ જાતે કુલારડા ઉપર મારો, આને કહેવાય સ્વભાવથી દુઃખી થવું. ઘણાને મેં જોયા છે, બધું ઠાકોરજીની એવી કૃપા હોય, બધું અનુકૂળ હોય, સંજોગો સારા હોય, સ્વભાવ એવો હોય ને કે એને ક્યારેય શાંતિ જ ના હોય.
ઓકે, પેલી સ્ત્રી એક પરણીને આવી તો પતિને કહેવા લાગી તો મને સુખી કરશો ને. પતિએ કહ્યું જો તું કઈશ કાર અપાવીશ, તું કઈશ એવું ઘર બાંધી દઈશ, તું કઈશ એવા કપડા અપાવીશ, તું કઈશ એવા દાગીના અપાવી દઈશ, પણ સુખી થતા જો તને નહીં આવડે ને તો તારા સિવાય બીજું કોઈ તને સુખી નહીં કરી શકે. એ તો તારે જ સુખી થતા શીખવું પડશે. સુખ બીજા કોઈના હાથમાં છે જ નહીં. આપણે હંમેશા કોઈ એવી કલ્પનામાં રહીએ છીએ કે કોઈક આવીને મને સુખી કરી જશે. આનાથી મોટી કલ્પના દુનિયામાં બીજી કોઈ નથી. સુખ તમારા જ હાથમાં ભગવાને આપ્યું છે, કારણ તમે આનંદના અંશ છો. આત્મામાં આનંદ છુપાયેલો છે અને એટલે તો આનંદને ગોતો છો. દુનિયાનો દરેક માણસ આનંદ કેમ ગોતે છે? કારણ કે એનો અંશ છે. અને એક નેચર, એક સ્વભાવ, એક શાસ્ત્ર એમ કહે છે યો યદંશ સતમ ભજે, જે જેનો અંશ હોય એ અંશીને ભજે. પથ્થરનો ટુકડો લઈ અને છોડો તો પથ્થર કેવો જમીનમાં જાય? કારણ કે એનો ટુકડો છે, એનો અંશ છે. આપણે નાના હોઈએ તો આપણને શીખવાડે બેટા આમ બેસવું, આમ બોલવું, આમ ખાવું. કોઈ બાળકને શીખવાડવું પડે છે બેટા સુખ ઈચ્છવાનું, દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે? અરે 2 મહિનાના બાળકને ચાવી આપો ને તે લઈને મોઢામાં નાખે, કારણ કે મોઢેથી જ સુખ એને ખબર હોય. બીજા એવા કોઈ સુખનું ભાન એને હોય નહીં, એટલે પણ એની ગતિ સુખ તરફ હોય, સહજ હોય. સ્વભાવ આ 3 બંધન છે અને કાલરૂપી વ્યાલમાંથી મુક્ત કરવા માટે આ ભાગવત શાસ્ત્ર સુખદેવજી આપ્યું છે. અને કહ્યું મનને પવિત્ર કરવા માટે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. મને શુદ્ધૈ ન વિદ્યતે. શરીરને સુંદર કરવાના અનેક સાધનો મળે, પણ મનને સુંદર કરવા માટે કયો ઉપાય? અને જ્યાં સુધી સમાજના મન પવિત્ર નહીં થાય ત્યાં સુધી સમાજનું સામર્થ્ય પણ એનું ઉત્થાન નહીં કરી શકે. કારણ કે સમર્થ લોકોએ દુનિયાને જેટલી બગાડી છે એટલા અસમર્થ લોકો ને, જેટલો ભણેલો ગણેલો માણસ બગાડી શકે એટલું અભણ માણસ ના બગાડી શકે. ટેકનિકલ માઇન્ડથી જેટલા કૌભાંડ થાય છે એટલા અભણ વ્યક્તિ ક્યાં કરી શકે છે? સમર્થ લોકોના મન પવિત્ર થાય અને પવિત્ર બને એના પ્રયાસો સમાજે કરતા જ રહેવા જોઈએ. તો ઘણી વાર લોકોને એમ થાય કે અરે આ કથા અને મંદિર એની શું જરૂર, એના કરતા આ બાંધો ને હોસ્પિટલ બાંધો ને આ ગરડા ઘર બાંધો ને આ બધું બંધાવવું જોઈએ, આ કથા અને મંદિરોની શું જરૂર? અરે શું તમે એમ નથી ઈચ્છતા કે સમાજના મન પવિત્ર રહે? બીમાર માણસ સાજો થાય એનો વિચાર છે, પણ સાજો માણસ સારો રહે એના માટે કાંઈ નહીં કરવું જોઈએ. કારણ કે જો આ સમર્થ વ્યક્તિની બુદ્ધિ બગડીને તો એ જ સમાજનો સર્વનાશ કરી નાખશે. આપણે કરોડોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાંધીએ ત્યારે કોઈ પ્રશ્ન નથી કરતો, કારણ કે આપણે સમજીએ છીએ સ્પોર્ટ્સ જીવન સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એમ મંદિરો ને કથાઓ પણ સમાજના સ્વાસ્થ્ય માટે નિતાંત જરૂરી છે. કારણ કે આટલા બધા યુદ્ધો થાય છે અને લોકો એમ કે ઓ રશિયાએ આમ યુક્રેન પર હમલો ન કરવો. અરે રોજ તું તારા ઘરના લોકો પર હમલો કરે એનું શું? લેવલનો ફરક છે ને. પેલો એ સ્ટેજ ઉપર છે કે એક દેશ બીજા દેશ પર કરી શકે, તું તારા ઘરના સ્વજનો પર નથી આક્રમણ કરતો. એનો કોણ પ્રશ્ન માંગ? મૂળ વૃત્તિનો વિરોધ શેનો છે? આક્રમણનો, ક્રોધનો, આવેશનો. પ્રોબ્લેમ તો આપણને એમનાથી જ છે ને. પછી એ કયા લેવલ પર થાય એ જુદી ચર્ચાની વાત છે, પણ એ નાના લેવલથી શરૂ થયેલું ક્યાંક મોટા લેવલ પર એ જ વ્યક્તિ ક્યારેક એ જે સ્થાને બેસશે તો એ સ્થાનેથી સર્વનાશ કરશે. મૂળ પહોંચવાની તો એ સ્થિતિ પર એની વાત છે ને.